અંકલેશ્વર નર્મદા કિનારે ટ્રાફિક અને બીભત્સ ચેનચાળા કરતા તત્વો સામે બી ડિવિઝન પોલીસનો સપાટો। અંકલેશ્વર શહેરના નર્મદા કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર સ્થળોએ થતા બીભત્સ ચેનચાળાની ફરિયાદોને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। પરિવાર સાથે ફરવા આવતા નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવાના હેતુથી પોલીસે નદી કિનારાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ વધારી કાયદેસરની કાર્યવાહી કરી હતી। પોલીસની ટીમે નિયમ વિરુદ્ધ વાહનો હંકારી ટ્રાફિકને અડચણરૂપ બનતા ચાલકો અને જાહેર સ્થળે અશોભનીય વર્તન કરતા કેટલાક ઇસમો સામે કડક દંડની કાર્યવાહી કરી હતી। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નર્મદા કિનારા જેવા જાહેર સ્થળોની મર્યાદા જાળવવી અનિવાર્ય છે અને આવી પ્રવૃત્તિઓ કરનાર સામે ભવિષ્યમાં પણ કડક હાથે કામ લેવામાં આવશે। પોલીસની આ કામગીરીને સ્થાનિક રહીશોએ આવકારી હતી। સાથે જ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ જાળવી શકાય। ભગવાનભાઈ પટેલ જૂના બરબારા બેટના સરપંચ। અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બીચ નર્મદા બીચ પર જે દુકાન આવેલી છે જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બીચ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવરિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે જેના કારણે બહુ મોટું દૂષણ ઊભું થયેલું જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઈડથી અમને ત્યાંના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।